અને હવે ગુજરાતની પેટા ચૂંટણી વિશે વાત કરીએ, કેમ કે ગુજરાતની 8 પેટા ચૂંટણી પર ભાજપનો એક રીતે ભગવો લહેરાતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેના કારણે ભાજપની દિવાળી જ્યારે કે કોંગ્રેસની હોળી જેવા અહીં જે સંજોગો છે તે ઊભા થયા છે। તહેવારો પહેલા જ એટલે કે દિવાળી પહેલા જ ભાજપમાં દિવાળી જેવો માહોલ અને તેના કારણે જે ગાંધીનગરના કમલમ ખાતે જે મહોત્સવનું વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત છે અને એક રીતે થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે, કેમ કે અહીં જે 8 બેઠકોમાંથી લગભગ તમામ બેઠકો પર ભાજપની જે જીત છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। મોરબી બેઠકની વાત કરતા જો કે મોરબી બેઠક પર પણ એક રીતે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। ખાસ કરીને અબડાસા બેઠકની જો વાત કરવામાં આવે તો અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જે છે તેઓ આગળ ચાલી જ રહ્યા છે, પરંતુ અહીં કોંગ્રેસ ત્રીજા નંબરે ફેંકાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને કોંગ્રેસની આ બાજી અન્ય કોઈએ નહીં પરંતુ અપક્ષે બગાડી છે। અપક્ષ સારા એવા વોટ લઈ ગયો છે, તેના કારણે કોંગ્રેસ અહીં ત્રીજા નંબરે આવીને અટક્યું છે, પરંતુ ભાજપને અહીં સારી એવી લીડ મળી છે। ડાંગ બેઠકની વાત કરવામાં આવે તો ડાંગ બેઠક પર પણ અહીં સૂર્યકાંત ગાવિતને સારી એવી લીડ સાથે પરાજિત કરવામાં સફળતા પ્રાપ્ત મળી છે ભાજપને। આ તરફ મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા તેઓ પણ એક રીતે આગળ ચાલી રહ્યા છે, જો કે થોડા સમયમાં મોરબી બેઠકને લઈને પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કેમ કે જયંતિલાલ પટેલ જેઓ મોરબીથી કોંગ્રેસના ઉમેદવાર છે અને બ્રિજેશ મેરજા જેઓ ભાજપના ઉમેદવાર છે ને આ બંને ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળતી હતી। જે મતની સરસાઈ છે તે ખૂબ જ નાની છે, એટલે કે અહીં જે બાજી છે તે ગમે ત્યારે પલટાઈ શકે છે, પરંતુ અત્યારે તો 8 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને તેના કારણે કમલમ ખાતે જે વિજય મહોત્સવ છે તેનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને 11 વાગ્યાથી જ અહીં મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તેઓ પણ ઉમટી પડ્યા છે। ભાજપના નેતાઓ પણ એક બાદ એક ત્યાં ઉમટી પડ્યા હતા અને જે વિજય મહોત્સવ છે તેમાં ભાગ લઈને એક રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા। કમલમ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં 8 વિધાનસભાના બાય ઇલેક્શન હતા, એનું કાઉન્ટિંગ હતું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આગેવાનોને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે અમે 8 સીટ જીતવાના છે। ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો એના કારણે જીત તો થઈ છે, પરંતુ ભવ્ય જીત થઈ છે। એના માટે હું સૌ મતદાર ભાઈ બહેનોનો પણ આભાર માનું છું। કાર્યકર્તાઓની મહેનત અને આગેવાનોએ જે રચના કરી વ્યૂહરચના એના કારણે આ જીત સંભવિત થઈ છે। કોંગ્રેસના કેટલાક નેતાઓમાં એક નવી જમાત હવે ઊભી થઈ છે, ટ્વીટી જમાત। બેઠા ટ્વીટ કરો, લોકો વચ્ચે જવાની એમનામાં હિંમત નથી અને ભારતીય જનતા પાર્ટીની બૂથ મેનેજમેન્ટ માટેની ટીકા કરતા હતા, એમને પણ આ જવાબ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે વ્યવસ્થા ગોઠવી એના કારણે પણ આ જીત વધારે આસાન બની છે। કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે લોકહિતના કામો કર્યા છે અને એ લોકહિતના કામોનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે એના માટેની જે વ્યવસ્થા ગોઠવી એના કારણે લોકો ખૂબ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એમનો વલણ ખૂબ ઘણો હતો। ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ ખૂબ લોકોપયોગી જાહેરાતો કરી, એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેનું એક વાતાવરણ એના કારણે નિર્માણ થયું છે। હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, વિજયભાઈ રૂપાણી સાહેબ અને એમની સરકાર એમનો પણ આભાર માનું છું કે પાર્ટીને આ જીત સરળ કરવામાં એમના દ્વારા લેવામાં આવેલા પગલાં પણ મહત્વના સાબિત થયા છે। આપ સૌનો પણ આભાર કે આપે પણ એક માધ્યમ તરીકે, એક જાગૃત માધ્યમ તરીકે લોકો સુધી દરેક મુદ્દાઓને પહોંચાડ્યા, એનો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમને ખૂબ ફાયદો થયો છે। ફરીથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।
અને હું વિનંતી કરીશ ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજીને તે સંબોધન કરશે. આજે સમગ્ર દેશમાં મતગણના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. બિહારમાં પણ એનડીએ આગળ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત બધામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. સૌપ્રથમ ગુજરાતમાં 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતની દિશામાં આગળ વધી રહી છે. ત્યાંના મતદારો એમનો આ વિજય છે, ગુજરાતની જનતાનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું. આ વિજયના યશમાં તેઓનો પણ પૂરતો હિસ્સો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર એમના કરેલા કામો, એક મજબૂત નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રાપ્ત થયું છે એમાં લોકોએ ભરોસો રાખ્યો છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે એનો પણ લોકોએ પ્રતિસાદ આપ્યો છે. અને આ ચૂંટણીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો, અલગ અલગ સમાજો આમાં મતદાન કર્યું છે. દાખલા તરીકે કચ્છની સીટ હતી, દક્ષિણ ગુજરાતની સીટ હતી, આદિવાસી બેલ્ટની સીટો હતી, સૌરાષ્ટ્રની સીટો હતી. દરેક સમાજ પણ આ 8 જે મતદાન થયા ત્યાં આગળ મુસ્લિમ પ્રભાવિત એરિયા હતો, આદિવાસી વિસ્તાર પ્રભાવિત એરિયા હતો, પાટીદાર પ્રભાવિત એરિયા હતો, કોળી પ્રભાવિત એરિયા હતો. દરેક સમાજના આમાં પ્રભાવિત એરિયા હતા અને બધામાં ખાલી જીત નહીં, ભવ્ય લીડ મળી છે. ડાંગમાં આજે 30,000 મતથી અમે આગળ છીએ. ડાંગના ઇતિહાસમાં આટલી બધી મોટી સરસાઈ કદી મળી નથી. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. દરેક જગ્યાએ ખાલી ભારતીય જનતા પાર્ટી જીત એટલું નહીં, પણ કોંગ્રેસ કરતા અનેક ગણા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. અમુક જગ્યાએ તો કોંગ્રેસ એટલી બધી પાછળ છે કે એનાથી અપક્ષ આગળ નીકળી જાય છે. અબડાસાની સીટ ઉપર આ સ્થિતિ બની છે. તો એનો અર્થ એ છે કે પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસની ખબર ઉપર છેલ્લો ખીલ્લો ઠોકવાની આ ચૂંટણી છે. અને આ ચૂંટણી એ ટ્રેલર છે આવનારી કોર્પોરેશન, પંચાયત અને 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિજય અને એ દિશામાં આગળ વધવાની ગતિ એ સ્પષ્ટ દેખાય છે. એટલે આ ચૂંટણી એક નિર્ણાયક તબક્કામાં હતી, નિર્ણાયક હતી. અને એમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી લોકોની અપેક્ષા, સપનાઓને પૂરા કરવા માટે કટિબદ્ધ બનશે. અને જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમની ઈચ્છા આત્મનિર્ભર ભારત, ભારત માતા જગતજનની બને અને એ દિશામાં આગળ વધવા માટેનું પ્રજાએ મત ભાજપને આપીને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને એ અમે લોકોનો ઋણ અને એના આધાર ઉપર ભવિષ્યમાં એમની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય એની ચિંતા કરીશું. સાથે સાથે કોરોનાના સંક્રમણ કાળમાં આ ચૂંટણી હતી, એક નવા પરિસ્થિતિમાં હતી. અનેક વિવેચકોએ
આ ચૂંટણીમાં મતદાન થશે નહીં થાય, ચૂંટણી કેવી થશે, એને બદલે મતદાન પણ ભારે થયું અને લીડ પણ ભારે આપી. એટલે એ પણ એક વિશેષ બાબત છે. અમારે દુઃખ સાથે આજે ઉલ્લેખ કરવો પડે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી પતી પછી માનતા હતી ને એ બદ્રીનાથ ગયા હતા. 2 કાર્યકર્તાના અવસાન થયા છે. એમને પણ યાદ કરીને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપું છું. અને આ વિજય એ જનતાનો વિજય છે. જનતાની અપેક્ષા, લાગણી, આકાંક્ષાઓ એને અમે પરિપૂર્ણ કરીશું જ, એ બાબતની ખાતરી આપીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીના 111 ધારાસભ્ય બન્યા, સંખ્યાબળ થયું છે. અને એક મજબૂત સરકાર તરીકે અમે વિશેષ આગળ વધી અને લોકો વચ્ચે કામ કરીશું. ઇલેક્શન જ્યારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા. આપ પર એક વ્યક્તિગત આક્ષેપ રાજીવ સાતવે કર્યો હતો કે ચૂંટણી બાદ સીએમ, પૂર્વ સીએમ અથવા રાજ્યપાલ હશે. શું કહેશો આજે? મેં એ વખતે પણ જવાબ આપ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં પણ આવા ડંફાસુ મારનારા લોકો હતા કે ભૂતપૂર્વ હશે ને ફલાણું હશે ને ઠીકણું હશે. ત્યારે મેં કીધું હતું કે તમે જેના ખીલે કૂદો છો એ કોંગ્રેસનું નેતૃત્વના અસ્તિત્વના સવાલો ઊભા થવાના છે. આ બધી ડંફાસો છે અને આ વખતે પ્રજા જાણે જ છે અને એને જ કારણે કોંગ્રેસની આ હાલત છે. સરકારની પણ કામગીરી ઉપર જનતાએ મોહર મારી છે, કારણ કે સવાલો હતા કે સરકાર સામે પણ જનતાનું નારાજગી કદાચ કોરોના કારણે નારાજગી હશે અને પરિણામો વિપરીત આવશે. તમે લોકો 8 થી 8 ગયા હતા, પણ એક વાત એ પણ હતી, શું આ જે નેતૃત્વનો સીધો જંગ હતો, સ્થાનિક નેતૃત્વનો પણ આ જવાબ જનતાએ આપી દીધો છે? કોંગ્રેસ પણ નેતાગીરી માટે તમે જે વારંવાર કહી રહ્યા છો અને સામે ભાજપની નહીં, એટલે કોંગ્રેસે તે દિવસે અમે કહેતા હતા કે બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે. કશી જગ્યાએ અસંતોષ નથી. કોંગ્રેસ અસંતોષ ફેલાવાના અનેક કારસાઓ રચ્યા હતા પણ થયું નથી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં પણ અનેક જૂઠા આક્ષેપો, પ્રતિ આક્ષેપો કર્યા હતા, પરંતુ પ્રજાએ કોંગ્રેસનું સ્થાન દેખાડી દીધું છે. અને કોંગ્રેસ, મેં કીધું ને, ખાલી ભાજપ જીતી છે એટલું નથી, ભવ્ય મતે જીતી છે. એટલે કોંગ્રેસને બહુ આથી મોટો જાકારો કદી હોઈ ન શકે. એ તો ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે, એ અમારો નિર્ણય નથી. પરંતુ મેં કીધું એમ, આ ટ્રેલર છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 2022ની ચૂંટણી, એના દિશા દર્શન કરનારું આ પરિણામ છે. આ વખતે તમે સૌથી વધારે પેજ કમિટી પર ભાર મૂક્યો હતો. જો બધી જ બેઠકો જીતો છો તો કયા સમીકરણો, કેલ્ક્યુલેશન છે જેને તમને લાગે છે કે આ વખતની ચૂંટણીમાં ઇમ્પ્લિમેન્ટ થયા? કોઈ એક મુદ્દા પર ક્યારેય ઇલેક્શન જીતી શકાતું નથી, પરંતુ વ્યવસ્થાના ભાગમાં બાકીના વ્યવસ્થાની સાથે સાથે અમે પેજ કમિટીને મહત્વ આપ્યું હતું. કાર્યકર્તાઓએ ખૂબ મહેનતથી આ બૂથ કમિટીઓ બનાવી હતી. અબડાસામાં સૌથી પહેલા બની, આજે એમનું રિઝલ્ટ આપણી સામે દેખાય છે. કપરાડામાં પણ સૌથી પહેલા બની, એના સામે દેખાય છે. એટલે પેજ કમિટીનું મહત્વ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમજ્યા છે, એની પર કામ કરે છે. આવનારા દિવસોમાં પણ એની પર કામ કરશે. પરંતુ એ સાથે સાથે પણ લોકો સુધી પહોંચવા, લોકો સુધી સરકારના યોજનાઓનો લાભ પહોંચાડો, લાભાર્થીઓને મદદ મળી જાય એટલા માટે સામેથી શોધવા અને એમની સાથેનો સંપર્ક જાળવવો, એ કાર્યકર્તાઓ જે માધ્યમથી મજબૂત રીતે કામ કર્યું છે, એ પણ જીતનો ખૂબ મહત્વનો ભાગ છે. પાટીલજી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 5 ધારાસભ્યો અત્યારે સારું પરફોર્મ કરી રહ્યા છે, તો આગામી દિવસોમાં કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપમાં આવવા ઈચ્છતા હોય તો એના આપણે દરવાજા ખુલ્લા રહેશે? આજે ઇલેક્શન હતું એ પૂર્ણ થઈ ગયું છે. 2022નું ઇલેક્શન આવશે ત્યારે અમારી પાસે પૂરતા ઉમેદવારો છે, અમે એમના દ્વારા લડીશું. पाटिल जी, हिंदी में बताइए कि जो 8 सीटों पे जीत हुई है, क्या आपकी रणनीति रही थी और किस तरीके से आप लोगों ने ये जीत हासिल? आदरणीय मोदी साहब का जो काम करने का तरीका है, उसके वजह से जो प्रजा का उनके लिए एक लगाव है, वो एक महत्व का कारण है. उनके द्वारा जो योजना बनी, उनका लाभ लोगों को मिला,
उस लोगों को लाभ पहुंचाने में उन्होंने जिस तरह से एक सिस्टम बनाई उसका एक बेनिफिट है। गुजरात सरकार ने जो योजना अलग अलग जाहिर किया और आदरणीय मुख्यमंत्री जी ने गरीब से गरीब तबके को इसका लाभ मिले उसके लिए पूरा प्रयत्न किया। ये सभी प्लस होते हुए भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने उसके प्रचार में, प्रसार में और मतदाताओं के साथ संपर्क करने में जिस तरह से ये काम किया है 3-4 महीने से, उसका एक परिणाम है। उसकी वजह से इतनी अच्छी जीत मिली है। मंत्रिमंडल विस्तार क्या करा आज विजय उत्सव उजवीए। खूब चर्चा चाले। आज भारतीय जनता पार्टी पूरे देश में सार्वत्रिक विजय हासिल कर रहा है। बढ़ोतरी बढ़ रही है। बिहार हो, उत्तर प्रदेश हो, मध्य प्रदेश हो या गुजरात हो, सभी जगह आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में केंद्र की सरकार और भारतीय जनता पार्टी के प्रति लोगों की जो लोगों का समर्थन और श्रद्धा, विश्वास, उसका ये परिणाम है। सबसे पहले मैं गुजरात की जनता का, जिन्होंने कोरोना के संक्रमण में भी इतना भारी मतदान किया और भारतीय जनता पार्टी को वोट देकर भव्य विजय हासिल किया। हमारे सभी सीटों पर सिर्फ विजय नहीं लेकिन भारी मतों से हम विजयी हुए हैं। तो वो जनता का, मतदाताओं का हम आभार करते हैं, ऋण स्वीकार करते हैं। हमारे कार्यकर्ताओं ने भी कोरोना के संक्रमण में परिश्रम की पराकाष्ठा की है। उन सभी कार्यकर्ता संगठन के सभी लोगों का भी हम धन्यवाद करते हैं और इस विजय का यश में उनको भी हम साथ में जोड़ते हैं। विजय भाई, ये बताइए कि एक मिनट। गुजरात में कांग्रेस का झूठा प्रचार, सब उन्होंने जो तरकीबें की, जनता ने उनके खिलाफ इतना बुरा कांग्रेस का हाल पिछले दिनों में कभी नहीं हुआ था। ऐसा हाल इस 8 चुनाव में सभी जीत, हम जीते तो खरे, लेकिन अबड़ा में तो कभी कभी राउंड में कांग्रेस तीसरे नंबर पे थी, वो सेकंड नंबर पे भी नहीं थी। तो यह स्थिति कांग्रेस की बनी हुई है। लोगों ने उनको नकारा है और कांग्रेस की नकारात्मक नेगेटिव एक्टिविटी को गुजरात में लोगों ने परास्त किया है। आदरणीय मोदी जी और अमित भाई शाह गुजरात के सपूत। गुजरात भारतीय जनता पार्टी का गढ़ है और रहेगा। इस चुनाव के नतीजे इस दिशा में भारतीय जनता पार्टी का गुजरात एक गढ़ के नाते शक्तिशाली एक यूनिट और भारतीय जनता पार्टी के प्रति जनता की जो अपेक्षा, श्रद्धा और उनका विश्वास, उनको बरकरार किया है। भारतीय जनता पार्टी गुजरात में अब 111 हम एमएलए बन गए। एक मजबूत सरकार के नाते आने वाले दिन में जो जनता ने हमारे पर भरोसा रखा है, विश्वास रखा है, उनको हम यथार्थ प्रयत्न से उनको हम वो विश्वास को आगे बढ़ाएंगे। खास तौर पर आने वाले जो चुनाव, पंचायत, म्युनिसिपल कॉरपोरेशन और 2022 की जनरल असेंबली चुनाव, ये सिर्फ ट्रेलर है और आने वाले जो चुनाव है हमारे, उसी दिशा में ये एक दिशा दर्शन हुआ है